અમે આવ્યા છીએ આ માતાજીના મંદિરે, જે માતાજીની લાપસી છે અને સત્યનારાયણ ભગવાનની કથા છે, એટલે અમે માતાજીના મંદિરે પધાર્યા છીએ. અને બધાનું ભાવભર્યું આમંત્રણ આપેલું છે સરપંચ તરફથી. નવા સરપંચ જે આવ્યા ને એના તરફથી માતાજીની આંગણે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા રાખેલ છે. કથા રાખી છે ને એમાં અમે આ જે કાંઈ વિડીયો ઉતારવા આવ્યો છે એ કથાનો અને માતાજીની લાપસીનો છે. લાઈવ કરી રહ્યા છીએ. લાઈવમાં મૂકવાનો પણ અમારે ફરજ છે અને અમે જે ચેનલ રાખી ચેનલમાં મૂકશું ફરજિયાત. તમારે જે કાંઈ ઇલાકાના નજારા જોવો હોય ને મોટા મોટા પહાડોના એ તમે જોઈ શકો છો. આમાં તો અમારે જાનવરો પણ ખૂબ સરસ મજાના એમાં રહી શકે છે. એનું રહેણાંક પણ છે, ખાધા ખોરાકી પાણી પીવાનું પણ બધું આમાં મળી જાય છે. જાનવરોને માટે બહુ સરસ મજાની જગ્યા છે. ઊંચા ઊંચા પહાડો બધા જોવા મળશે તમને. અને ખાસ કરીને મારે તો એક જ વિચારણા ધારા છે કે મને જાજો છે ને આ બહારનું જે શૂટિંગ લઈને હું જે કાંઈ કરું છું ને એમાં મને બહુ ખુશ હું રહું છું. માતાજીની દયાથી હું જે કાંઈ જગ્યાએ નીકળી જાઉં છું મને કંઈ જાનવર મળતું નથી. અને જાનવર મળે તો બધું સારું, કારણ કે એ આવી જાય તો તમને પણ જાનવર જોવા મળે અને તમને પણ મજા આવી જાય. જોવો આ તમે ખૂબ સરસ નજારો જોઈ રહ્યા છો. બહુ સરસ મજાનું પાણી ચાલી રહ્યું છે. અને આ મોટા મોટા પહાડો છે. કમસે કમ આ જે પહાડ તમે સામો જોઈ રહ્યા છો ને એ ઓછામાં ઓછો 10થી 15,000 ફૂટ સુધીનો એ છે. 10-15,000 ફૂટ સુધીનો ઊંચાઈમાં છે. હા, અને આ બાજુમાં જે રહ્યો ને અહીંયા પહાડીઓ, આ પહાડ તમે જોઈ લેજો. એની પણ 7થી 8,000ની ઊંચાઈ છે. 7થી 8,000 ફૂટની ઊંચાઈ. બધા ખાસ મિત્રો તમે અમારા જે ગામની આસપાસ આવેલું જંગલ છે ને, જે પહાડવાળી વસ્તુ છે ને એમાં પણ તમને બધો જોવાની બધું બહુ મજા આવે છે. તમને આમ થઈ જશે કે નહીં અમે ખોડિયારમાંના દર્શન કરી લીધા. એવું અમારે ખોડિયારમાંની જગ્યા છે અહીંયા, જ્યાં અમે આ પ્રસાદી લેવા આવ્યા છે. સત્યનારાયણ ભગવાનની કથા પણ છે. કથા છે ને, કથા છે અને આરોહાર માં ખોડિયારમાંની લાપસી પણ છે. તો મને એમ થયું કે ચાલો મિત્રો માટે આ જરાક વિડીયો ઉતારી હું જરાક આ બધું નજારાનો મજા લેવડાવું એવી મારી આશા હતી. એટલે અમે અહીંયા સુધી આવી ગયા છીએ. તો આમ થોડુંક ડરાવણી જગ્યા છે, પણ ડર નહીં રાખવાનો, ખોડિયાર માતાની દયા છે. તો તમે જોઈ રહ્યા છો મિત્રો, તમને આ બહુ ખાસ કરીને કહેવામાં આવે છે કે તમે આવો તો નજારો નહીં જોયો હોય એવો નજારો હું તમને દેખાડી રહ્યો છું. જો નજારો દેખાડવો એટલું નહીં, પણ મને આવો બધો શોખ બહુ છે. કારણ કે જંગલનો જે વિડીયો ઉતારું છું ને, જંગલની અંદર શું શું છે એ હું પારખવા માટે આ જંગલની અંદર ઘણીવાર આવું છું. પણ મારો ટાઈમ લઈને હું આવી જાઉં છું. મને ટાઈમ ન મળે તો હું રજા રાખી દઉં છું, પણ ખાસ વિડીયો આવતો હોય ને એવું જ હું લઉં છું. કમસે કમ ખાસ વિડીયો મને ગમતો હોય એવો હું લઈ શકું છું. જોઈ રહ્યા છો તમે આ પાણીનો પણ નજારો જોઈ રહ્યા છો. ખાસ તમે અહીંયા રૂબરૂ એકવાર આવી ગયા હોય ને તો તમને એમ થઈ જાય કે નહીં આપણે એ જંગલની અંદર ને એ ડુંગરા ને એ પહાડો બધા છે ને એ પહાડોની માલ પર રહેવું છે, એવો જ વિચારણા ધારા થાય. તો મિત્રો આ જે માતાજીની પ્રસાદી લેવા આવી છે, પ્રસાદી તો કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે થોડુંક વાતાવરણમાં ફેરફાર પડી ગયો છે, તો વરસાદ આવવાની સંભાવના ખરી. એટલે હું આ વિડીયો અહીંયા પૂરો કરીને હું અત્યારે મારી સુરક્ષિત જગ્યામાં જઈ શકું છું. તો નમ્ર વિનંતી, જે ભાઈઓ બહેનો વિડીયો જોતા હોય એને મજા આવી હોય તો લાઈક કમેન્ટ કરજો. અને ખાસ કરીને લાઈક કમેન્ટ કરવા માટે નથી આપણે આ વિડીયો બનાવ્યો, ખાસ તો તમને ન જોયું હોય તેને નજારો આ બધો ડુંગરાઓનો નજારો ફર્સ્ટ ક્લાસ છે અને નદીઓનો એ જોવા માટે જ હું અહીંયા તમને લાવ્યો છું. જોઈ લેજો.